આ વિડીયોની અંદર આપણે વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડનો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે શું ફાઇન્ડ કરવાનું કે ટોટલ સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ થાય કે નહીં. તો પહેલાં સપ્લાયનું ટોટલ ફાઇન્ડ કરી લઈએ. કેટલું થશે 950. એ જ રીતે હવે ડિમાન્ડનું ટોટલ બી ફાઇન્ડ કરી દઈએ. એ પણ કેટલું થાય 950. જો આ ટોટલ ઇક્વલ ના હોય તો કરવું પડે. એની માટે આપણે નવો વિડીયો બનાવીશું જેને કહેવાશે અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. હાલ આપણે બેલેન્સની વાત કરીએ તો બંને બાજુ સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ થઈ ગયા. હવે રો ડિફરન્સ ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલી રોની અંદર મિનિમમ કોસ્ટ કેટલી મળે 11 અને એનાથી મોટી નેક્સ્ટ હાયર વેલ્યુ કેટલી થાય 13. તો બંનેનો ડિફરન્સ કેટલો થશે 2. એ જ રીતે અહીંયા મિનિમમ કોસ્ટ કેટલી 10 અને એનાથી મોટી વેલ્યુ 14. એ બંનેનો ડિફરન્સ કેટલો થાય 4. અહીંયા મિનિમમ વેલ્યુ 10 એનાથી મોટી 13. એ બંનેનો ડિફરન્સ થાય 3. કોલમ વાઇઝ જઈએ તો લિસ્ટ વેલ્યુ કેટલી મળે આપણને 11 અને એનાથી મોટી 16. એ બંનેનો ડિફરન્સ કેટલો મળે 5. અહીંયા આપણી મિનિમમ વેલ્યુ 13 એનાથી મોટી 18. એનો પણ ડિફરન્સ કેટલો થાય 5. અહીંયા લઈએ 13 અને 14 એટલે ડિફરન્સ 1 મળે અને અહીંયા 10 બંને સરખી વેલ્યુ તો બંનેનું સબટ્રેક્શન લઈએ કેટલું થાય 0. એ ધ્યાન રાખવાનું બરાબર. તો હવે આ કોલમ ડિફરન્સ અને રો ડિફરન્સ મેક્સિમમ ડિફરન્સ કેટલો મળ્યો 5 અને પાછું એક નહીં 2 વખત. તો હવે આપણે અલોકેશન કઈ રીતે કરવાનું તો જુઓ એટલા માટે જ આપણે સેકન્ડ એક્ઝામ્પલ લીધો કે જ્યારે તમને આ રીતે મેક્સિમમ પેનલ્ટી મળતી હોય ને એ પણ એક કરતાં વધારે જગ્યાએ તો ચેક કરવાનું સૌથી પહેલાં. ચલો આ 5 માટે જોઈએ તો આ કોલમની અંદર મિનિમમ કોસ્ટ કેટલી મળે આપણને 11. આ 5ની અંદર જોઈએ મિનિમમ કોસ્ટ કેટલી મળે 13. તો જ્યાં આપણને મિનિમમ કોસ્ટ મળતી હોય એનું અલોકેશન પહેલાં કરવાનું. એટલે હાલ કોનું અલોકેશન થશે 11નું બરાબર. સપોઝ એવું બને કે બંને જગ્યાએ તમને મિનિમમ કોસ્ટ સરખી મળતી હોય તો પછી એમાં જોવાનું કે મેક્સિમમ અલોકેશન કોનું થતું હોય. માની લો કે અહીંયા તમે મેક્સિમમ યુનિટ 5 અલોકેટ કરી શકતા હોય ને અહીંયા બી 11 આપેલા હોય ને તમારું મેક્સિમમ અલોકેશન 7 થતું હોય તો આપણે કયું પ્રિફર કરવાનું અહીંયા. એટલે હવે હાલ આપણે આ 5 માટે મિનિમમ કોસ્ટ મળી 11. એની અંદર આપણે કેટલું અલોકેશન કરીશું તો સપ્લાય છે 250 યુનિટ્સ અને સામે ડિમાન્ડ કેટલી 200ની. એટલે આપણી ડિમાન્ડ ઓછી થઈ તો એને અહીંયા આપણે અલોકેટ કરી દઈએ. એટલે ડેસ્ટિનેશન D1 માટે એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ અને આપણે કેન્સલ કરીએ. અને અહીંથી 200 યુનિટ ઓછા થઈ ગયા એટલે વધ્યા કેટલા 50 યુનિટ્સ. ફરીથી ડિફરન્સ ફાઇન્ડ કરીએ તો કેટલો થશે હવે મિનિમમ વેલ્યુ 13 અને એનાથી મોટી 14. ડિફરન્સ આવે 1. અહીંયા 10 અને 14 4. 10 અને 13 3. અહીંયા આનો નહીં મળે. આનો અગેન 5 1 અને 0. મેક્સિમમ પેનલ્ટી કેટલી 5. કોલમમાં જઈએ લોએસ્ટ વેલ્યુ કેટલી મળે 13 યુનિટ મતલબ 13 યુનિટ્સ નહીં શું થશે પર યુનિટ કોસ્ટ કેટલી મળે આપણને 13 રૂપીસ. તો હવે આપણે ત્યાં કેટલું અલોકેશન કરવાનું તો A1 સોર્સ પાસે નંબર ઓફ યુનિટ્સ કેટલા અવેલેબલ 50. જ્યારે D2ની રિક્વાયરમેન્ટ 225 યુનિટ્સની. તો અહીંયા આપણે અલોકેશન 50નું કરી શકીએ. 50 બી કેન્સલ થઈ ગયા અને આપણા સોર્સ એ પાસે જેટલા બી નંબર ઓફ યુનિટ્સ અવેલેબલ હતા એ બધા પૂરા થઈ ગયા. ફરીથી ડિફરન્સ ફાઇન્ડ કરીએ. હવે આનો નહીં મળે. અહીંયા કેટલો મળશે 4. અહીંયા 3. આની અંદર નહીં મળે. અહીંયા કેટલો થાય 18 ને 24 એટલે 6 થાય. આનો 1 અને 0. મેક્સિમમ પેનલ્ટી 6. મિનિમમ કોસ્ટ 18. હવે અહીંયા કેટલું અલોકેશન તો આ 50 અહીંયાથી કેન્સલ કરવાના ને એટલે વધશે કેટલા 175 યુનિટ્સ 25 કેટલા વધે 175 યુનિટ્સ બરાબર. અને અહીંયા કેટલા અવેલેબલ છે 300 પણ આની રિક્વાયરમેન્ટ ખાલી 175 યુનિટ્સની. તો અહીંયા આપણે એને અલોકેટ કરી દઈએ. એટલે D2ની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ અને અહીંથી 175 આપણે બાદ કરીએ એટલે વધશે કેટલા
175 ગયા એટલે અહીંયા આવશે 125 યુનિટ્સ. ઓકે, ફરીથી ફાઇન્ડ કરીએ રો ડિફરન્સ. કેટલો મળે? 4, આનો 3, આ બંનેનો નહીં મળે, આનો 1 અને 0. મેક્સિમમ ડિફરન્સ કેટલો થાય? 4. તો હવે આ રોની અંદર આપણે ચેક કરવાનું, એમાં મિનિમમ કોસ્ટ કેટલી? 10. એમાં આલોકેશન કેટલું થશે? તો બી પાસે 125 યુનિટ્સ અવેલેબલ, જ્યારે રિક્વાયરમેન્ટ 250ની, એટલે જેટલા જ છે એટલા હાલ આપણે અલોકેટ કરી દઈએ. 125. તો બી પાસે જેટલા બી અવેલેબલ હતા યુનિટ્સ એ ફિનિશ થઈ ગયા, અને 125 અહીંયા અલોકેટ કર્યા એટલે અહીંયા કેટલા વધશે? 125. ફરીથી ડિફરન્સ ફાઇન્ડ કરીએ. જો કે હવે ફાઇન્ડ ના કરો તો ચાલે, બે વેલ્યુ વધી, એમાંથી મોટી વેલ્યુ આ મળે, અને લખવું હોય તો લખી દઈએ અહીંયા 3, અને અહીંયા સિંગલ વેલ્યુ એટલે એઝ ઇટ ઇઝ જ રહેશે 13 અને 10. પહેલાં આનું અલોકેશન કરીએ. કેટલા અલોકેટ થાય? અહીંયા 275ની રિક્વાયરમેન્ટ અને 400 યુનિટ્સ અવેલેબલ. 275 અલોકેટ કરી દઈએ આપણે. તો 400 માઇનસ 275 કેટલા વધશે? 125. અને અહીંયા રિક્વાયરમેન્ટ બી કેટલી? 125 યુનિટ્સની, તો બંને બાજુથી ઇક્વલ થઈ ગયા. તો અહીંયા આપણું સોલ્યુશન મતલબ કે અલોકેશનનું કામ પૂરું થઈ ગયું. અગેન ચેક કરવું હોય તો 3 રો એટલે 3 વત્તા 4, 7 માઇનસ 1, 6 થવા જોઈએ નોન ડિજનરેટ સોલ્યુશન માટે આપણા જે અલોકેશન હોય, અને એ બી થઈ ગયા 6. એટલે આપણું જે સોલ્યુશન છે એ કેવું થાય? નોન ડિજનરેટ. હવે ફાઇન્ડ કરી લઈએ ટોટલ કોસ્ટ. તો એ કેટલી થશે? 200 ઇન્ટુ 11 પ્લસ 13 ઇન્ટુ 50 પ્લસ 175 ઇન્ટુ 18 પ્લસ 125 ઇન્ટુ 10 પ્લસ 275 ઇન્ટુ 13 પ્લસ 125 ઇન્ટુ 10. હવે આનું કેલ્ક્યુલેશન કરીને હું તમને કહું કેટલા થાય. તો અહીંયા આપણી ટોટલ કોસ્ટ મળે આપણને 12,075.